ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। સોમનાથમાં ગુજરાતમાં ત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન જે ઝુંબેશ ચલાવવામાં આવી છે, ત્યારે ધાર્મિક દબાણ એક સાથે તોડી પાડવામાં આવતા અન્ય 3 ધાર્મિક સ્થળો જેમ કે 45 નાના મોટા ખાનગી દબાણ પણ તોડી પાડવામાં આવ્યા છે। કુલ 2 કિલોમીટરની રેન્જમાં 102 એકર સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે, ત્યારે અંદાજિત 320 કરોડની કિંમતની 102 એકર સરકારી જમીન પરના તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરાયા છે। 320 કરોડની જમીન પર ગેરકાયદે કબજો થયો હતો, જેમાં 9 ધાર્મિક સ્થળો મોટા અને 3 ધાર્મિક સ્થળો નાના હતા। 102 एकड़ जगह जो थी हमने खुली करवाई, वहाँ पे 9 जितने रिलीजियस स्ट्रक्चर्स थे और 45 ऐसे स्ट्रक्चर्स है जहाँ पे वो हम टेम्पररी कोई रहता हो, मुसाफर खाना जैसा आप बोल सकते हो, धर्मशाला बोल सकते हो, मुसाफर खाना इससे सब जगह वो यहाँ पे थे। और ये पूरा ड्राइव हमने उनको, हमारे एसडीएम जो वेरावल है उन्होंने उनको एक नोटिस जो लैंड रिकॉर्ड के अंतर्गत दिया होता 203 के अंतर्गत, और 15 दिन में ये जगह खाली करने को बोला था। और उन्होंने जगह खाली नहीं की, इसलिए हमारे तहसीलदार ने जाके पूरा पंचनामा किया, उनको समझूत किया कि आपको 24 घंटे में ये खाली करना है। फिर भी उनकी तरफ से कोई रिस्पॉन्स ना आने की वजह से आज सुबह 5:30 को हमने पूरी फोर्स के साथ ये जगह खाली करवाई है। डिमोलिशन पूरा हो गया है, मलबा पड़ा हुआ है, वो 2 दिन में हम क्लियर करवा देंगे। सर क्या क्या चैलेंजेस आई इस पूरे डिमोलिशन? ये बहुत पुराना एनक्रोचमेंट था और इसलिए थोड़ा लोगों को समझाने में हमें ये रहा कि भी उनके पास कोई डॉक्यूमेंट भी नहीं है और वो हर जगह पे वो हार भी गए हैं केस। लेकिन फिर भी क्या पुराना कब्जा था तो छोड़ने में थोड़ा इशू तो होता ही है, तो उनको वो समझाने में थोड़ी दिक्कत आई। और दूसरे जो लोगों को उनको भी ऐसा था कि ये तो ऑफिशियल कायदे की जगह है, तो उनको भी जरा हमें ये समझना पड़ेगा कि ऐसा कुछ नहीं है, गवर्नमेंट लैंड है और हम ड्यू प्रोसेस फॉलो करके ये करवा रहे हैं। सर अंदाजन इस ज़मीन की क्या कीमत हो सकती है? 320 करोड़ हम कह सकते हो कि सोमनाथ और सामने पूरा दरिया है और सोमनाथ मंदिर के बिल्कुल बाजू में ये जगह है। ગઈકાલે રાત્રે અમે પૂરી પરિસ્થિતિનો અંદાજ કાઢી અને આજ સવારે 5:30થી આ જગ્યા ઉપર જે દબાણો હતા, 9 જેટલા ધાર્મિક દબાણો હતા અને 45 જેટલા મુસાફરખાના અને એવા પાકા સ્ટ્રક્ચર હતા, એનું અમે દબાણ ખુલ્લું કરાવેલ છે। આ દબાણદારોને અમે 20 દિવસ પહેલાં અમારા એસડીએમએ LRC 202 નીચર અધિકૃત રીતે નોટિસ પણ આપેલ ખાલી કરવાની, અને 15 દિવસ પૂરા થતાં અમારા મામલતદાર દ્વારા પંચનામું કરી અને તમામની સહીઓ સાથેનું એ લોકોને સમજૂત કરેલ છે કે તમારે 24 કલાકમાં આ જગ્યા ખાલી કરી આપવાની છે। આમ છતાં જગ્યા ખાલી ન થતાં આજે વહેલી સવારે 5:30 અમે પૂરી ફોર્સ સાથે અને પૂરી મશીનરી સાથે આ ડિમોલિશન કર્યું અને 4 કલાકમાં જે ડિમોલિશન કાર્ય પૂરું થઈ ગયું છે। જે આપ જોવો છો આ ડેબ્રીઝ ને બધું છે, હવે 2 દિવસમાં સંપૂર્ણ ક્લિયર કરાવી દઈશું। સર કેટલી જમીન અને અંદાજે કેટલી કિંમતની ખાલી કરાઈ છે? 102 એકર જગ્યા અને અંદાજિત 320 કરોડની એની કિંમત થાય છે। સોમનાથમાં જે અવૈધ કબજો હતો એમાં ગઈકાલે એટલે કે આજે વહેલી સવારથી ડિમોલિશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે વહીવટીતંત્રની તમામ બ્રાન્ચીસ સાથે રહી અને આ ડિમોલિશન કર્યું છે। સર કેટલો આખો જે કાફલો પોલીસનો રોકાયેલો હતો, કઈ રીતે કોર્ડિનેશન થયું હતું? અમે મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે, અરાઉન્ડ 1400 જેટલી પોલીસ છે। એ સિવાય હોમગાર્ડ, GRD, SRP પણ છે અમારી પાસે, કારણ કે આખો બહુ મોટો એરિયા છે જેમાં ડિમોલિશન કરવાનું હતું, એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો, પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા। આમાં ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કાર્યવાહી ચાલી રહી છે। સર ખાસ કરીને ચેલેન્જ સૌથી મોટી એ હતી કે લોકોનો સેન્ટિમેન્ટ હોય તેને આ કંટ્રોલ કરી અને કઈ રીતે આખું જે આ શાંતિપૂર્વક કઈ રીતે પૂર્ણ નહીં, અમે લોકોને સમજાવ્યું, જે લોકો ભેગા થયા હતા ગઈકાલે રાત્રે, કે જે વસ્તુ સત્ય છે એ આ છે અને એમાં જો સહયોગથી કામ કરશે તો વધારે સારી રીતે કામ થઈ શકશે। જે લોકો નહોતા સમજતા એને અમે કાયદાકીય રીતે પણ સમજાવ્યા।